અને હવે જનતાની વાતમાં વાત કરવી છે ગુજરાત સરકારની મોટી કાર્યવાહી। જી હા, ભૂપેન્દ્ર પટેલની સરકારે એવી 27 હોટલના લાયસન્સને રદ કરી નાખ્યા, જેનું નામ તો હિન્દુ હતા પરંતુ તે માલિક મુસ્લિમ હતા। આ હોટલોમાં ગંદકીનું સામ્રાજ્ય હતું। મન ફાવે તેમ ગ્રાહકો પાસેથી લૂંટ ચલાવવામાં આવતી હતી। ગુજરાત પરિવહન વિભાગની તપાસમાં એ સામે આવ્યું કે મુસ્લિમ હોટેલ માલિકોએ હોટલોના હિન્દુ નામ રાખીને લાયસન્સ પાસ કરાવ્યા હતા। હવે પરિવહન વિભાગે આ તમામ હોટલોથી બસ સ્ટોપનું સ્ટોપેજ હટાવી દીધું છે, એટલે કે હવે આ તમામ 27 હોટલ પર ગુજરાત સરકારની એક પણ એસટી બસ નહીં ઊભી રહે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ હોટલ માલિકો હિન્દુ નામથી લાયસન્સ મેળવી રહ્યા હતા અને હિન્દુ નામથી પોતાની હોટલમાં વધુ બિલ લઈને લૂંટ ચલાવતા હતા। ગ્રાહકોને છેતરવાનું કામ કરતા હતા અને તેનાથી ગ્રાહકો ત્રસ્ત પણ હતા। અનેક ફરિયાદો કરવામાં આવી હતી અને તેના જ કારણે આવી 27 હોટલના લાયસન્સ ત્વરિત રીતે રદ કરી દેવામાં આવ્યા છે। આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે, સ્વચ્છતાના, સ્વસ્થ ખાવાનું મળી રહે, હાઇજેનિક, સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે। અને હવે તમને તમામ હોટલો જણાવી છે જે હિન્દુ નામથી ચાલતી હતી પણ તેના માલિક મુસ્લિમ હતા, જેમના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે। તે તમામ હોટલોને અમે આપની સમક્ષ નામ આપીશું, તમારી સામે ઉઘાડી પાડીશું। પહેલી હોટલ છે હોટલ રોનક। અમદાવાદ પાલનપુર હાઈવે પર આ હોટલ આવેલી છે, જે નામ તો હિન્દુ છે પરંતુ આ હોટલનો માલિક મુસ્લિમ હતો। જી હા, રોનક હોટલ અન્ય એક હોટલ છે જે અમદાવાદ સુરત હાઈવે પર આવેલી છે, તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। આ સાથે સાથે બસેરા હોટલ જે સુરત અમદાવાદ હાઈવે પર આવેલી છે, સુરત અમદાવાદ હાઈવે પર આવેલી આ હોટલનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। શ્રીજી હોટલ જે અમદાવાદ બાલાસિનોર હાઈવે પર આવેલી છે, આ હોટલને લઈને પણ અનેક ફરિયાદો મળી હતી। તે બાદ આવે છે તુલસી હોટલ। તુલસી હોટલ જે અમદાવાદ અને સુરત હાઈવે પર સ્થિત છે, તેની પણ અનેક ફરિયાદો મળતા તેનું પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે। અને તે બાદ હોટલ આવે છે હોટલ રંગોલી, અમદાવાદ ગોધરા રોડ પર આવેલી આ હોટલ, જેની પણ ફરિયાદો મળતા આખરે તેને રદ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું કે આ હોટલનો માલિક પણ મુસ્લિમ હતો પરંતુ હિન્દુ નામ રાખવામાં આવ્યું હતું। સુરત અમદાવાદ હાઈવે પર આવેલી મારુતિ હોટલ, આ હોટલને પણ રદ કરી દેવામાં, તેના લાયસન્સને રદ કરી દેવામાં આવ્યું છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી માનસી હોટલને પણ તેનું લાયસન્સ રદ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે। રિલીફ હોટલ નામની હોટલ જે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી છે, અહીંયા પણ આ જ પ્રકારની પૂરી વાત સામે આવી હતી, જે ધ્યાને આવતા તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું। ભરૂચ સુરત હાઈવે પર આવેલી હોટલ ડાયમંડ, તેને પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે અને તેને એક મોટો સંદેશ આપવામાં આવ્યો છે। હોટલ વૃંદાવન જે વડોદરા મોડાસા હાઈવે પર આવેલી છે, તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ ભુજ હાઈવે પર આવેલી સર્વોદય હોટલનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। સૂર્યોદય હોટલ જે અમદાવાદ ભુજ હાઈવે પર સ્થિત છે અને અહીંયા પણ એસટી બસ ઊભી રહેતી હતી, અહીંયા પણ ગ્રાહકોને લૂંટવાનું કામ કરવામાં આવતું હતું। સુરત અમદાવાદ હાઈવે પર આવેલી અન્ય એક હોટલ જેનું નામ છે વિશાલા, આ વિશાલા હોટલમાં પણ આ જ પ્રકારની કરતૂતો સામે આવતા અનેક ફરિયાદો મળી, તેના કારણે તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। ગુરુકૃપા હોટલ જે અમદાવાદ પાલનપુર હાઈવે પર સ્થિત છે, તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે, કેમ કે ત્યાં પણ ગ્રાહકોને લૂંટવા માટે અધધ ભાવ રાખવામાં આવતા હતા। સતી માતા હોટલ, માતાજીના નામ પરથી રાખવામાં આવેલી આ હોટલ સુરત અમદાવાદ હાઈવે પર સ્થિત છે, જેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે। અન્ય પણ એવું જ એક હોટલનું નામ છે શિવ શક્તિ હોટલ, ભુજ અમદાવાદ હાઈવે પર આવેલી આ હોટલ, જેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે, કેમ કે આ હોટલમાં પણ ગ્રાહકો પાસેથી અધધ પૈસા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો મળી હતી। ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી, તપાસમાં પણ આવી જ કંઈક હકીકત સામે આવી હતી અને તે
હકીકતના કારણે આખરે આ કડક પગલું સરકારે ભર્યું છે.